તહેવાર કોઈ પણ હોય, મીઠાઈ કઈ બનાવી તે પૂછવામાં આવે તો પહેલો જવાબ મોહનથાળ જ આવે. વિડીયોમાં બતાવેલી પૂરી રીત અને પરફેક્ટ માપથી જો એકવાર મોહનથાળ ઘરે બનાવ્યો તો મોહનથાળ ક્યારેય કોરો કે કડક નહીં બને, પણ હંમેશા કણીદાર, સોફ્ટ અને ટેસ્ટમાં બેસ્ટ બનશે. તો એકવાર ચોક્કસ ઘરે ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 500 ગ્રામ કરકરો ચણાનો લોટ લઈએ છીએ. આ તમને કોઈ પણ ઘંટી અથવા કિરાણા સ્ટોરમાં મળી જશે. ઇન કેસ તમે રોજ હો ત્યાં નથી જ મળતો લોટ, તો તમે આખી જે પ્રોસીજર બતાવું તે ઝીણા લોટથી પણ કરી શકશો. પણ હું તમને સમજાવું, આ લોટ હોય ને તે કરકરો દળેલો છે, એટલે આમાં દાળના પાર્ટિકલ્સ છે, એટલે આનો જ્યારે ધાબો દઈ અને જે દાણા પડે ને તે સરસ પડે. ઝીણા લોટમાંથી પણ બનશે ખરો, પણ દાણા છે તે એકદમ સોફ્ટ બનશે. તો તમને આ મળે તો આ લોટનો જ ઉપયોગ કરવાનો. લોટને આપણે એક મોટા વાસણમાં લઈએ. હવે ઘણીવાર વડીલોને આપણે એવું કહેતા સાંભળ્યા છે કે મોહનથાળ બનાવીએ ને ત્યારે સરસ ધાબો દેવાનો તો સરસ કણીદાર મોહનથાળ તૈયાર થાય. તો આપણને એમ થાય ધાબો દેવો એટલે શું? તો ધાબો દેવો એટલે ચણાના લોટની અંદર દૂધ અને ઘી મિક્સ કરવાના, પણ એને એક ટેકનિકથી કરવાના જેથી સરસ કણી પડે. હવે જ્યારે આપણે 500 ગ્રામ લોટ લીધો છે ત્યારે 1/4 કપ એટલે 40 ગ્રામ જેટલું ઘી એડ કરીએ છીએ અને રૂમ ટેમ્પરેચર વાળું 1/4 કપ જેટલું દૂધ એડ કરીએ છીએ. દૂધ ઠંડુ ફ્રીજનું નથી લેવાનું. હવે આને આપણે સરસ મિક્સ કરવાનું. આમ હળવે હાથે બધું ભેગું કરતું જવાનું. અને પછી આપણે આવી રીતે હાથમાં લોટ લઈ અને બીજા હાથથી આવી રીતે મસળતા જવાનું, જેથી લોટમાં ઘી અને દૂધ સરસ મિક્સ થઈ જશે. આપણે બ્રેડ ક્રમ્સ જેવો લોટ તૈયાર કરવાનો છે અત્યારે. આ પ્રોસીજર કરીને ફ્રેન્ડ્સ તેને ધાબો દીધો તેવું કહેવાય. હવે બધા લોટમાં એકદમ સરસ મિક્સ થઈ ગયું છે બધું. હવે લોટને આવી રીતે હાથેથી દબાવી દેવાનો થોડો. હવે આપણે 15 થી 20 મિનિટ લોટને રેસ્ટ આપીએ, કેમ કે અત્યારે આપણે જો દાણા પાડવાની પ્રોસીજર કરશું ને તો લોટમાં ઘી અને દૂધ હજી સ્ટીકી હોય તો આપણા દાણા સરખા થશે નહીં અને હાથમાં લોટ ચોટ્યા કરે. લોટને આપણે 20 મિનિટનો રેસ્ટ આપીએ. હવે ફ્રેન્ડ્સ, રેસ્ટ પછી જ્યારે આપણે લોટ શેકવાનું ચાલુ કરશું ને પછી બીજી તૈયારીનો ટાઈમ નહીં મળે, તો અત્યારે આપણે બીજી તૈયારી પહેલા કરી લઈએ. ચાસણી માટે અત્યારે આપણે 2 કપ ખાંડ લેવાની છે. 2 કપ ખાંડ એટલે એપ્રોક્સ 500 ગ્રામ ખાંડ થશે. મેઝરિંગ કપ હોય તો વાંધો જ નથી, પણ ન હોય તો હું ગ્રામમાં પણ મેઝરમેન્ટ કહું છું જેથી સરળતા રહે. અને 1 કપ જેટલું આપણે પાણી એડ કરીએ છીએ. ખાંડથી અડધું પાણી લેવાનું છે. હવે લોટે રેસ્ટ કરી લીધો છે. સરસ ટેક્સચર થઈ ગયું છે. હવે અત્યારે તમે જુઓ તો બધા પાર્ટિકલ્સ નાના મોટા છે. દાણા એક સરખા નથી, મોટા છે, નાના છે, મિક્સ છે. તો એને એક સરખા કરવા આપણે ચાળવો પડશે. અત્યારે મેં ચોખાની ચાળણી લીધી છે, કેમ કે ઘઉંના હોલ્સ બહુ મોટા હોય છે તો બહુ મોટા દાણા પડે છે. હવે આને હાથેથી આવી રીતે પ્રેસ કરી અને ચાળતા જવાનું. હવે આ જે બહુ મોટા દાણા બચ્યા છે અને જે સરખા ચડાતા નથી તેને મિક્સીની જારમાં લઈએ. તમે જુઓ, આ જે લોટ બન્યો ને તેને એક સરખા દાણા પડ્યા છે. બાકીનો લોટ પણ ચાળી લઈએ. ફ્રેન્ડ્સ, મોહનથાળ છે ને બધા ગુજરાતીઓનો તો એકદમ ફેવરિટ છે. બધા તહેવારમાં આપણે બનાવીએ છીએ. જો ખાલી થોડી ટ્રીકથી માપને ફોલો કરીને બનાવીએ ને તો પરફેક્ટ ઘરે તૈયાર થાય છે. એકદમ મસ્ત લોટ તૈયાર થઈ ગયો છે. લોટને શેકતા પહેલા આપણે જે થાળીમાં મોહનથાળ ઠારવો છે તે થાળી પણ તૈયાર કરીને રાખવાની. આવી ટ્રે હોય તો તમે તેમાં કરી શકો છો, કેક મોલ્ડમાં કરી શકો છો, અથવા કાંઈ ન હોય તો આવી રીતે થાળીમાં પણ આપણે પાથરી શકીએ છીએ. ઘીથી થોડું ગ્રીસ કરી લેવાનું. ફ્રેન્ડ, સાઈડમાં સ્પેશિયલ લગાડવાનું જેથી સરસ રીતે નીકળી જાય, અનમોલ્ડ કરતા વખતે તકલીફ ના પડે. હવે આપણે લોટ શેકવા માટે પહોળું અને ઊંડું વાસણ લેવાનું અને જાડા તળિયા વાળું લેવાનું, જેથી ચણાનો લોટ બિલકુલ નીચે ચોટે નહીં. ગેસની ફ્લેમ સ્લો રાખીએ. સ્ટીલમાં બનાવીએ ને ત્યારે એવું થાય કે લોટ શેકતી વખતે તળિયામાં ચોટશે, તો તમે એલ્યુમિનિયમ, નોનસ્ટિક કે લોખંડનું કોઈ વાસણ હોય તેમાં બનાવી શકો છો. ટોટલ અત્યારે 1 + 1/4 કપ ઘી લીધું છે.
અને ગ્રામમાં 260 ગ્રામ છે. ઘી થોડું ગરમ થાય પછી આપણે લોટ એડ કરીએ. સરસ બધું મિક્સ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે જેથી બેસન અંદરથી સરસ ચડે. આ છે સ્ટેપ 1. તમે કલર જોઈ શકો છો અને ઘી બધું શોષી લીધું છે. અત્યારે થોડો હાર્ડ લાગે ફરવામાં, ધીરે ધીરે શેકાશે ને ઘી છૂટશે ને લોટ પણ હલકો થતો જશે. અત્યારે ફ્રેન્ડ્સ બહારના લોકો કેવી કેવી વસ્તુ મીઠાઈમાં વાપરે છે અને કેવી રીતે બનાવે છે ને તેનો આપણને ખ્યાલ નથી. તો બેટર છે કે આપણે ઘરે બનાવવાનું પ્રિફર કરીએ. કેમ કે ઘરે આપણને શ્યોરિટી છે કે આપણે જે વસ્તુ વાપરી છે તે સારી વાપરી છે. અને મોહનથાળ તો ઘણા લોકો તેલમાં પણ બનાવે છે. લગભગ 4 થી 5 મિનિટ જેટલો સમય થયો છે. હવે આપણે આ 100 ગ્રામ એટલે કે અડધો કપ જેટલું ઘી છે તે વારાફરતી 2 માં એડ કરશું જેથી એકદમ સોફ્ટ અને મસ્ત મોહનથાળ તૈયાર થશે. અત્યારે 2 ચમચી જેટલું ઘી એડ કરું છું. બધું સામટું નથી નાખવાનું. ઘણા બધા લોકો માવાનો ઉપયોગ કરીને મોહનથાળ બનાવે છે સોફ્ટનેસ માટે, પણ તે લાંબો ટકતો નથી. તો અત્યારે એકદમ સોફ્ટ ખાવામાં બનાવવા માટે આપણે દૂધનો ઉપયોગ કરીએ છીએ. પણ જો બધો લોટ શેકાઈ જાય પછી દૂધ એડ કરીએ ને તો મોહનથાળ બગડી જાય. અત્યારે ટોટલ આપણે અડધો કપ જેટલું દૂધ એડ કરવાનું છે, તે પણ આપણે બેચમાં એડ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. દૂધ આવી રીતે એડ કરશું ને તો દૂધ બળશે જ્યારે લોટ શેકાશે ત્યારે અને એનો માવો તૈયાર થશે. તેને લીધે મોહનથાળ એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે. આપણને મોહનથાળ બનાવવામાં એક જ કમ્પ્લેન હોય કે મોહનથાળ કોરો બને છે, હાર્ડ બને છે અને ચાસણીમાં ખ્યાલ નથી આવતો. તો આજે આ બધા પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીએ. આ મોહનથાળ 15 થી 20 દિવસ સુધી સારો જ રહે છે, બિલકુલ બગડતો નથી. અને ત્યાં સુધી તો ફ્રેન્ડ્સ ખવાઈ પણ જશે, એટલો ટેસ્ટી બને છે. તમે જુઓ બધું દૂધ અત્યારે બળી ગયું છે. ફરીથી આપણે 2 ચમચી ઘી એડ કરીએ. વસ્તુ એક જ વાપરવાની છે. ઘી આપણે બધું સામટું શું કરીએ છીએ એક જ સાથે નાખી દઈએ છીએ તો ટેક્સચરમાં ખૂબ ફરક આવે છે. આ રીતે તમે એકવાર ચોક્કસ બનાવીને જોજો. મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો પણ ખરા કે તમારા ઘરે મોહનથાળ કેવો બન્યો. ફરી બીજું 2-3 ચમચી દૂધ એડ કરીએ. હવે તો ફ્રેન્ડ્સ તમે રૂપલ્સ ટેસ્ટી ટ્રીટમાં કોમ્યુનિટીમાં જઈ અને તમે ઘરે જે મોહનથાળ બનાવો ને તેનો ફોટો અપલોડ કરશો ને તો મને જોવા પણ મળશે. હવે પહેલા કરતા ઘણો બધો હલકો થયો છે પણ હજુ પણ વાર છે. બીજું 1 ચમચી ઘી એડ કર્યું છે. નીચેથી પણ સરસ હલાવવાનું, નહીં તો નીચે ચોટતો જાય. બીજું 1 ચમચી ઘી એડ કર્યું છે. અત્યારે ટોટલ લીધું હતું તે બધું ઘી એડ કરી દીધું છે. અને દૂધ પણ એડ કરી દઈએ. અત્યારે તમે જોઈ શકો છો ટેક્સચર હજુ ઘી સાઈડમાં છૂટું નથી પડ્યું. હજુ વાર છે, 10 થી 12 મિનિટ હજુ પણ થઈ શકે. અને તમે દાણાનો કલર જુઓ, હજુ ફર્યો નથી દાણાનો કલર. દાણાનો કલર ડાર્ક થવો જોઈએ. હવે તમે જુઓ મિશ્રણ ફૂલવા લાગ્યું છે અને ધીરે ધીરે ઘીની સાઈન પણ દેખાય છે.
લગભગ 12 મિનિટ જેવો સમય થયો છે, 12 થી 13 મિનિટ જેવો. તમે જુઓ અહીંયા સાઈડમાંથી ઘી હવે છૂટતું આવે છે અને લોટ ઘણો હલકો થઈ અને ફૂલી જાય છે. લગભગ 18 થી 19 મિનિટ જેટલો સમય થયો છે. હવે લોટનું ટેક્સચર જો આખું અલગ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. પણ હજુ આ ટાઈમે બંધ કરી દઈએ ને તો આપણને લોટમાં થોડી કચાશ લાગે. મોહનથાળનો બધો આધાર લોટ શેકવા અને પરફેક્ટ ચાસણી પર જ છે. આપણને આવી રીતે હલકો થાય એટલે એવું થાય કે શેકાઈ ગયો છે, પણ તમે ટેસ્ટ કરો ને તો તમને થોડું રોનેસ લાગશે. હવે લગભગ 20-22 મિનિટ જેવું થયું છે અને કલર ચેન્જ થતો આવે છે. હવે 1 થી 2 મિનિટ આપણે થવા દઈએ ખાલી. અને અત્યારે એકદમ મસ્ત હલકો થઈ ગયો છે, બબલ્સ થઈ રહ્યા છે, ઘી છૂટી રહ્યું છે અને સુગંધ તો એટલી મસ્ત આવે છે ફ્રેન્ડ્સ. હવે લગભગ ટોટલ 24-25 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને સરસ લોટ શેકાઈ ગયો છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ, કઢાઈને આપણે કોઈ પણ સ્ટેન્ડ પર મૂકીએ અને આને 2-3 મિનિટ હલાવવાનું, કેમ કે કઢાઈ વધારે ગરમ છે, નહીં તો લોટ નીચેથી ચોંટતો જશે ને બળતો જશે. એકદમ મસ્ત કલરનો શેકાઈ ગયો છે ફ્રેન્ડ્સ. મિશ્રણ 3-4 મિનિટ ઠંડુ થઈ ગયું છે હલાવીને. પછી હવે આપણે ચાસણીની તૈયારી કરીએ. આપણે મિશ્રણ તો રેડી કરીને રાખ્યું જ છે, ખાંડ ને પાણીનું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીએ અને આપણે એક તારથી થોડી પ્લસ ચાસણી કરવાની છે. એટલે એક તાર બને ને તે જાડો અને લાંબો બને ને એટલી ચાસણી કરવાની છે. ચાસણીનું આપણને એમ થાય આટલું બધું ઇમ્પોર્ટન્સ કેમ છે? જો ચાસણી ઓછી થાય ને તો બાઇન્ડિંગ નહીં આવે, એટલે કે મોહનથાળના પીસ નહીં પડે, લૂઝ થઈ અને આમ ફેલાતો જશે. અને જો ચાસણી વધારે થઈ જશે ને તો બહુ હાર્ડ થઈને ભૂકો થઈ જશે. તો ચાસણી પરફેક્ટ કરવી જરૂરી છે. એટલા માટે જ આપણે ઘણી જગ્યાએ મોહનથાળ ખાઈએ ને ત્યારે બહુ કોરો અને હાર્ડ લાગે, સોફ્ટ ન લાગે, અને અમુક જગ્યાએ એકદમ મસ્ત સોફ્ટ મોહનથાળ હોય. અત્યારે મીડિયમ ગેસની ફ્લેમ રાખી છે, જેથી ખાંડ ફટાફટ ઓગળી જશે. હવે ખાંડ ઓગળીને બબલ્સ આવવા લાગ્યા છે, પણ હું તમને ટેક્સચર બતાવતી જાઉં જેથી ખ્યાલ આવે. આવી રીતે 2 ટીપા જેટલું આપણે લઈએ છીએ અને 2 મિનિટ ઠંડુ થવા દેવાનું. જુઓ, તમે આમ કરો ને તો આ ટીપું આખું રેલાઈ જાય છે. તો હજુ ચાસણી તૈયાર થઈ નથી, ઘણી વાર છે. દર 2-3 મિનિટ આપણે ચેક કરી લેવાનું, કેમ કે જ્યારે ચાસણી થઈ જવા આવશે ને ત્યારે એકદમ ફાસ્ટ ટ્રાન્ઝિશન થશે, એટલે ઘાટી બહુ જલ્દી થવા લાગશે. તો પછીથી આપણે નહીં કરી શકીએ. તો દર 2-3 મિનિટ આપણે ચેક કરી લેવાનું. ફરીથી 2-3 મિનિટ પછી આપણે ટીપું નાખીએ છીએ. સહેજ ઠંડુ થવા દેવાનું. પછી જોવાનું, પહેલાથી હવે ઓછું છે પણ રેલાઈ તો છે જ, અને અડો તો કોઈ તાર નથી બની રહ્યો. તમે જુઓ, ચાસણીનો કલર પણ અલગ ટ્રાન્સપરન્ટ થવા લાગ્યો છે. કાઢીને ચેક કરીએ. થોડું ઠંડુ થવા દઈએ. વન 4 ચમચી જેટલો એલચી પાવડર એડ કરીએ. જો તમને જાયફળ ભાવતું હોય ને તો તમે થોડો જાયફળનો પાવડર પણ 1/4 ચમચી જેટલો નાખી શકો છો. ઠંડા થયા પછી આપણે જોઈએ. ઓલમોસ્ટ હવે થવા આવ્યો છે એક તાર. તમે જુઓ, ખાસો બધો એક તાર થાય છે અને હવે રેલાઈ છે પણ ઓછી. 1 જ મિનિટ આપણે થવા દઈએ. એક ટીપું લઈને ચેક કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની, અને ચેક કરતા ટાઈમ લાગે તો અત્યારે આપણે 1 મિનિટ ગેસ બંધ કરી દેવાનો, જેથી ચાસણી વધારે ના થાય. હું પણ ગેસ બંધ કરી દઉં છું. હજુ 1 મિનિટ થવા દઈએ. હવે બની રહ્યો છે મોટો તાર, પણ વચ્ચે કટ થાય છે. હજુ 1 મિનિટ થવા દઈએ.
ભલે 5 થી 6 વાર ફ્રેન્ડ્સ આપણે ચેક કરવું પડે, પણ ચેક કરવાનું તો રિઝલ્ટ પરફેક્ટ આવે. ગેસની ફ્લેમ હું અત્યારે બંધ કરી દઉં છું. અને તમે હાથમાં જુઓ ને તો હાથમાં આમ ઠંડુ થઈને જામી જાય છે. આ જે મિશ્રણ છે ને તે જામી જાય છે અને પરફેક્ટ એક જાડો બને છે. હવે મોહનથાળનો કલર દેવા માટે અત્યારે હું ફૂડ કલર વાપરું છું. જો તમારે ના નાખવું હોય તો ઓપ્શનલ છે, તમે સ્કીપ કરજો. અત્યારે મેં ઓરેન્જ રેડ કલર 2 થી 3 ચપટી જેટલો લીધો છે. ઘર માટે ફ્રેન્ડ્સ બનાવવો હોય ને કલરનું ઇમ્પોર્ટન્સ ન હોય તો તમે નહીં નાખો તોય ચાલશે. પણ બહાર આપણે જે કંદઈનો મોહનથાળ ખાઈએ ને તેમાં આ રીતે કલરનો ઉપયોગ હોય છે અને આપણી આંખ પણ એવો કલર જોવા ટેવાયેલી છે, તો અત્યારે મેં કલર યુઝ કર્યો છે. ચાસણીનું મિશ્રણ 1-2 મિનિટ ઠંડુ થઈ ગયું છે. પછી આપણે એડ કરીએ લોટમાં અને સરસ બધું મિક્સ કરી દઈએ. જેમ જેમ આપણે મિક્સ કરશું ને તેમ મિશ્રણ ઘાટું થતું જશે. આપણે 2 થી 3 મિનિટ હલાવવાનું. તમે જુઓ પહેલેથી હલાવતા હલાવતા 1 જ મિનિટમાં ઘટ થવા લાગ્યું છે. એકવાર સરખું બધું મિક્સ કરી દઈએ. મોલ્ડમાં આપણે નાખી દઈએ. ઉપરથી બદામની કતરણ એડ કરીએ. તમને ભાવતા ડ્રાયફ્રૂટ્સ તમે નાખી શકો છો. બદામને સેજ દબાવી દઈએ. હવે ટોટલ મોહનથાળને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર 5 થી 6 કલાક ઠંડો થવા દઈએ. હવે મોહનથાળ આપણો સરસ ઠંડો થઈ ગયો છે. તમે જોઈ શકો છો સરસ જામી ગયો છે અને ઘી પણ બધું શોષાઈ ગયું છે. હવે આપણે આના પીસ કરીએ. અત્યારે મારી પાસે આવી રીતે કંદોઈ પાસે હોય તે છે, તે ના હોય તો તમે ચપ્પુથી પણ કટ કરી શકો છો. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ચાસણી એટલી પરફેક્ટ બની હતી અને માપ એટલું પરફેક્ટ હતું કે એકદમ સરસ પીસ બન્યા છે અને સરસ મોહનથાળ સેટ થયો છે. જો ચાસણી ઢીલી હશે ને તો મોહનથાળના કટકા નહીં પડે ને સ્પ્રેડ થતો જશે મૂક્યા પછી. તો આ એકદમ પરફેક્ટ બન્યું છે. અન્નપૂર્ણામાની કૃપાથી બેસ્ટ મોહનથાળ બની ગયો છે.